હા ફ્રેન્ડ્સ, જય 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 દ્વારકાધીશ. ભગવાન દ્વારકાધીશનો દરબાર અને ખાસ જ્યારે આપણી સાથે ભગવાન દ્વારકાધીશના ભગત અને જેનું ગુજરાતમાં એવું નામ અને આહિર સમાજનું ગૌરવ ભાવેશભાઈ આહિર છે. ભાવેશભાઈ, પહેલાં તો એકવાર તમે રમવા આવો રાસ, પહેલાં તો એની શરૂઆત થઈ જાય. સૌને મારા જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. આ દ્વારકાધીશની ધરતી ઉપર જ્યારે આજે દર્શન કરવા માટે આવ્યા હોય અને અવારનવાર આવતા હોય ત્યારે ભગવાન દ્વારકાધીશને રીઝવતા કે તમે રમવા આવો મહારાષ્ટ્ર રે, મારા દ્વારિકાના નાથ રે, તને મળવા અમારે બધાને અધીરી મોરાર રે, મારા દ્વારિકાના નાથ રે. સકળ આ જગતની સડકું જાતી એક જ દ્વારિકા ધામ, એક લોહિયા કૃષ્ણ અમે તારા બાળ છીએ, એક લોહિયા હે જ્યાં અમે બાળ તારા, અમે તો ગોવિંદ માં ગુલતાન રે, રમવા આવો મહારાષ્ટ્ર રે, મારા દ્વારિકાના. સૌને જય દ્વારકાધીશ. 31નો દિવસ અને દ્વારકાધીશના દર્શન, નવા વર્ષની શરૂઆત લોકો દીવ દમણ ગોવામાં કરે છે. આપણે દ્વારકાધીશના દરબારમાં શું કહેશો આપ? દ્વારકા ટુડેના તમામ દર્શક મિત્રોને એટલું જણાવી દઈશું કે આજ જ્યારે દ્વારકા દર્શન કરવા આવતા હોય, કોઈ પ્લાનિંગ વગર આવતા હોય, અને ભગવાન દ્વારકાધીશના જ્યારે દર્શન કરવા આવતા હોય, આપણે જ્યારે પશ્ચિમી સંસ્કૃતિનો સમાવેશ કરતા હોય કે 31 ડિસેમ્બર, પણ આપણું નવું વર્ષ તો આપણે જોવા જઈએ તો વિક્રમ સંવતને ગણતા હોય છે, જ્યારે દિવાળી પછી બેસતું વર્ષ હોય છે, પણ લોકો આ 31 ડિસેમ્બરને માને છે. તો આપણે ખાસ દ્વારકા ટુડેના માધ્યમથી એટલું કહેવા માગીએ છીએ કે ભગવાન દ્વારકાધીશમાં આવીએ ત્યારે હંમેશા આપણા માટે નવું વર્ષ જ હોય. અને આ બધા ભક્તગણ માટે, આ કૃષ્ણના ભક્તો માટે ખાસ એક લાઈન મારા તરફથી કે હાલ કાના મને દ્વારિકા દેખાડ કોડીલા કાનજી, એ હાલ કાના મને ગોમતી માનવ રાવ કોડીલા કાનજી, હે વાલા રહી ન શકું તમ વિના, વાલીડા રહી ન શકું તમ વિના, એ ધજા 52 ગજની ફરકે જોઈ હૈયું મારું હરખે, એ ધજા 52 ગજની ફરકે જોઈ હૈયું મારું હરખે, અરે સામે બેઠો સાંભળ્યો ને ગોમતીજી ભરપૂર, કે રણ છોડ રંગીલા રંગીલા, રણ છોડ રંગીલા. એટલે ભગવાન દ્વારકાધીશ આ બધાને ખૂબ તંદુરસ્ત રાખે, નિરોગી રાખે અને આવનારો સમય આપ માટે સુખકારી રહે એવી દ્વારકાધીશના ચરણોમાં દ્વારકા ટુડે અને અમારા કલાકાર મિત્રો વતી પ્રાર્થના કરું છું. સૌને જય દ્વારકાધીશ. દ્વારકા ટુડે દી ઓમ તો બાણી, સૌને મારા જય દ્વારકાધીશ, જય ઠાકર.